માસા રોડથી ગજેરા તરફ જતા રસ્તા પર હાલ ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના નિયમોના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે। રસ્તા પર ઉડતી ડમરીઓને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિયમ મુજબ કામગીરી દરમિયાન પાણીનો છંટકાવ કરવો ફરજિયાત હોવા છતાં અહીં ટીપું પર પાણી છાંટવામાં આવતું નથી। ભારે ધૂળને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે, જેનાથી બાઇક સવારો અને અન્ય વાહન ચાલકોને આગળનું જોવામાં તકલીફ પડે છે। સુરક્ષાના સાધનો અને નિયમોને સદંતર અભાવ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિક લોકો અને વાહન ચાલકો પૂછી રહ્યા છે કે જો બેદરકારીને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર કે ઊંઘતું તંત્ર? જનતાની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દખલગીરી કરે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરે।